ખેડૂત મિત્રો, જેઓએ પ્રથમ તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને બીજા તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યા છે એ લોકો ખાસ સાંભળે. પ્રથમ અને બીજા તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવ્યા પછી જે લોકો હાજર નથી રહ્યા એ લોકો માટે રજીસ્ટ્રેશન કરાવવાનો આ છેલ્લો ચાન્સ છે. એટલે કે ત્રીજા તાલીમ કેમ્પમાં જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો હવે પછી એમને જે ડિપોઝિટની રકમ જમા કરી છે એ બાદ નહીં મળે. કારણ કે એક લિમિટની પણ એક લિમિટ હોય છે કે આપણે કીધેલું કે નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર આપણે એને બાદ આપશું. એને બદલે આ બીજા તાલીમ કેમ્પની અંદર પણ આપણે એને બાદ આપીએ છીએ. બીજા તાલીમ કેમ્પવાળા અને પહેલા તાલીમ કેમ્પમાં ફરીને જેને રજીસ્ટ્રેશન કરાવ્યા છે એ ત્રીજા તાલીમ કેમ્પ માટે ખાસ ફરીવાર રજીસ્ટ્રેશન કરાવી દે. અને જો રજીસ્ટ્રેશન નહીં કરાવે તો એમનો ચાન્સ ત્યાં પૂરો થઈ ગયેલો ગણાશે. પરંતુ જો એ રજીસ્ટ્રેશન કરાવશે અને ઇનકેસ નહીં આવી શકે ત્રીજા તાલીમ કેમ્પમાં તો ચોથા તાલીમ કેમ્પની અંદર હજી આપણે એને એક વધારે ચાન્સ આપીશું. ફરીને કોઈના પૈસા આપણે ગેરવલ્લે જવા દેવા નથી. માટે પ્રથમ અને બીજા તાલીમ કેમ્પમાં જેમણે રજીસ્ટ્રેશન કરાવ્યા છે અને આવી શક્યા નથી એ લોકો ત્રીજા તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવશે તો એને આગલા તાલીમ કેમ્પમાં જે રજીસ્ટ્રેશન ફી ભરી છે આપણે એને બાદ આપીશું. હવે આ બીજા તાલીમ કેમ્પના અને પહેલા તાલીમ કેમ્પવાળાએ ફરીવાર રજીસ્ટ્રેશન ત્રીજા તાલીમ કેમ્પમાં કરાવ્યા અને ઇનકેસ નથી આવી શક્યા તો એના 2 રજીસ્ટ્રેશન જમા થયા. હજી આપણે એને એક વધારાનો ચાન્સ આપીશું અને નેક્સ્ટ તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવશે તો એને બાકીની કોઈ ફી ભરવાની નહીં રહે. કારણ કે એની આગલી રજીસ્ટ્રેશન ફી 2000 રૂપિયા જે હોય એ આપણે એને બાદ આપીશું. આ સૂચનાનો ખાસ અમલ કરજો. અને તમારા રજીસ્ટ્રેશન ન કરાવ્યા હોય તો ખાસ ત્રીજા તાલીમ કેમ્પ માટે રજીસ્ટ્રેશન કરાવી દેજો. ત્રીજો તાલીમ કેમ્પ 5 અને 6 માર્ચના રોજ છે. આના માટે વિડીયો મુકાઈ ચૂક્યો છે બંને ચેનલની અંદર. એ પૂરો વિડીયો જોઈ લેજો અને ગ્રુપમાં પણ આ વિડીયો મૂકેલો છે એટલે ખાસ જોઈ લેજો અને તમારું રજીસ્ટ્રેશન અચૂક કરાવી દેજો. હવે રજીસ્ટ્રેશનની મર્યાદાઓ પણ પૂરી થશે એટલે રિપીટવાળા ખાસ 2 દિવસની અંદર રજીસ્ટ્રેશન કરાવી દે. નહીંતર ત્યાર પછી આપણે સીટો જે છે એના માટે રિઝર્વ રાખી શકીશું નહીં. એવું પણ બને તો ઝડપથી પહેલા અને બીજા તાલીમ કેમ્પમાં જે લોકોએ રજીસ્ટ્રેશન કરાવ્યા છે એ ત્રીજા તાલીમ કેમ્પમાં રજીસ્ટ્રેશન કરાવે અને અચૂક હાજર રહે. ઇનકેસ નહીં આવી શકે તો એને વધારાનો ચાન્સ આપીશું. અને જો હવે રજીસ્ટ્રેશન નહીં કરાવે તો હવે એમને તાલીમ લેવામાં રસ નથી એમ સમજી અને આપણે આગળની નેક્સ્ટ તાલીમ કેમ્પની અંદર એમનો એ ચાન્સ ગુમાવે છે એવું સમજી લેશું. ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. ત્રીજા તાલીમ કેમ્પમાં તમારું રજીસ્ટ્રેશન કરાવો અને તમારા વકીલ તમે જાતે બનો. એ અંતર્ગત 21થી વધારે આઇટમો એટલે એફિડેવિટ, એગ્રીમેન્ટ અને જુદા જુદા રેવન્યુના કાર્યો કરતા શીખો અને તમારા વકીલ તમે ખરા અર્થમાં જાતે બનો.